चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। दोहा महरा करी मोहिनी सेवा समरण यश गावानुभव गति करोपति परम। पूज्य श्री नरवेद सागर महाराज भगवान करुणा सागर में अरज करता कहे छे कि हे परम दयालु, आपना चरण कमलनी शुभ सेवा तेमज आपना परम पवित्र अलौकिक नामनु स्मरण अने आपनी महामंगल मूर्तिना लक्ष्य ध्यान द्वारा आपना यश गावा अनुभव गति बख्शिश करो, जेथी निजपति पदनु सरलताथी अवलोकन करी सको। परम गुरु के शरण के महिमा परम पार, शारद शेष न कही सके श्री परम गुरुदेवना नित्य व्यापक स्वरूपना शरणनो महिमा अपरंपार होवाथी वर्णन करवा संबंधी मने विश्वास केम रही सके, कारण के ते मन वाणी द्वारा वर्णन करीने पार पामी शकाय तेम नथी, जेने सरस्वती अने शेष नारायण जेवा पण कही सकवा असमर्थ छे। चिड़िया चंच बरी रहे सागर समतमा छो। जे परम गुरुनु चैतन्य चीड स्वरूप वार पार विनानु होय, जेने पार पामी शकाय तेम नथी, ते परम गुरुना अपार करुणामयी स्वरूपनी गुणगति दढ़ी एटले समृद्ध समान छे। दृष्टांते जेम चीड़िया कहता घणा पक्षीओ समुद्रमांथी चांच भरी पाणी पीए छतां समुद्रमा कंई ओछुं थतुं नथी, पण समुद्र जेम छे तेम अखूट भरपूर भरेलो रहे छे। गुरु गति मम मति अल्पया जान, महापतित को पावन करो, श्री गुरु परम सुजान। ઉપર જણાવ્યા પ્રમાણે પરમ ગુરુદેવ ગુણ ગતિના સાગર છે, જેમાં અનેક પક્ષીઓ રૂપી અંશ આવીને જ્ઞાન ગુણ ગતિનું પાન કરે છે, છતાં ગુણ કે ગતિ ઘટી નહીં જતા સાગરની જેમ પૂર્ણ અખૂટ રહે છે। માટે હે પરમ કૃપાવંત પરમ ગુરુ દેવ, આપની ગતિ સમુદ્ર સમાન હોવાથી મારી બુદ્ધિ પક્ષીના જેવી અલ્પજ્ઞ અને અજાણ હોય કંઈ જાણી શકતો નથી। તેથી પતિત કહેતા હું મહાન પાપી હોવાથી હે परम विभूतिवान परम गुरु परम दयालु, आप सुजान स्वरूपे होय मने पाप रहित पवित्र करो। जान के गही
પૂજ્ય શ્રી નૈવેદ સાગર મહારાજ અતિ ગરીબીપૂર્વક ભગવાન કરુણા સાગરને વિનંતી કરતા કહે છે કે હે પરમ ગુરુ, આ પ્રાણી માત્રના રોમ રોમ અને રગે રગની હકીકતને જાણનાર સર્વજ્ઞ સજાર પુરુષ હોવાથી પ્રૌઢ એટલે આપને મહાવિશાળ ગતિવાળા જાણી હે પરમ ગુરુ આપનું શરણ ગ્રહણ કરી લોલીને એટલે તદ્વત થઈ રહ્યો છું. આનંદ સુખ સારણ કે માહિતે શાંત સુજાન નારાયણ દાસ શરણાગત રહે દડે તન મન. અખિલ આનંદનું જે સુખ મહાન સમર્થ પરમ દયાળ પરમ ગુરુના શરણમાં હોય તે સુખ અંતરલક્ષના હિમાયતી સંત સજ્જનોનો નિશંકાપણે ભોગવે છે. પૂજ્ય શ્રી નર્વેદ સાગર મહારાજ કહે છે કે મારા તન મન સોંપી દઈને હું ધરતાપૂર્વક શ્રી પરમ ગુરુદેવનો શરણાગત થઈ રહ્યો છું. ગુરુનો મહિમા અગમ અગોચર હોય અકથ્ય છે. એ ગુરુના અદ્ભુત મહિમાને પ્રાતઃ સમય કહેતા રતયુગ પરાના ઘરમાં સુરતાને સમ કરી ગુરુગમ દ્વારા અતિ ઉજાગ્રપણે અંશની નિજ દ્રષ્ટિરૂપી મુખને ગુરુના મહિમાને અતિ શુદ્ધ ભાવે ભણવો, જેથી પરમ ગુરુના જ્ઞાન કિરણનો પ્રકાશ પડશે. તેથી અનંત જન્મના પાપ સહિત અજ્ઞાનયુક્ત સંશયોના ઘાટ જડ ગ્રંથિથી બંધાયેલા હોય તે સર્વ પીગળી જશે. જેમ ઠંડીના યોગે પાણીનો બરફ જામે છે તે સૂર્યના કિરણો પડતા ઓગળી જાય છે એમ જાણવું. આત્મગતિના ઉદયની પૂર્ણ સ્થિતિને મધ્યાહન કહે છે. જે ચિદના ઘરમાંથી ઉઠેલો ઓહંગ સ્વરૂપ ઓહંગરૂપ અજંપો પાછો વળી તે જ ઘરમાં સમાય છે ત્યારે અંશની દ્રષ્ટિમાં કોઈ તત્વ પદાર્થની વાસનાનું આવરણ રહી શકતું નથી. જેથી અંશની દ્રષ્ટિ અતિ નિર્મળ થવાથી પરમ ગુરુના આશયને ઉરમાં ધારણ કરી અંશ અંશીપદના પરમ અર્થને અંતરહંગમાં અનુભવી મનનપૂર્વક જે વિચાર કરી શકશે તેને પ્રત્યક્ષ કૈવલ મોક્ષ મળે છે. તેમાં કોઈ જાતનો સંશય નથી. સંધ્યા એટલે સોહંગની સંધિને સંધ્યા કહે છે. પરંતુ ઓહંગ અને સોહંગની વચ્ચે જે વિજાતી આવરણ રહેલું છે તે અંશના અલ્પજ્ઞ હંગને અંતરાય કરતું હોવાથી કર્તાના સર્વજ્ઞ હંગની સાથે એકતા થવા દેતું નથી. તે કારણને લઈ અંશે અલ્પજ્ઞ હંગમાં શુદ્ધ જાગ્રત રહી એવી પાઠકો એટલે પરમ ગુરુના સુજાણ જાણ સ્વજાતિ સ્વરૂપનું અતિ આદરપૂર્વક લક્ષ ભજન કરવું. તે લક્ષ ભજનના પ્રતાપથી પરમ ગુરુની કરુણાએ વિજાતીય આવરણ વિલસાઈ જતા હંગે હંગની એકતા થઈ શકશે. એ ગુરુ લક્ષના પરમ અર્થને સદગુરુ પાસેથી યથાર્થ સાંભળીને ગ્રહણ કરી નિજપતિના પદને પામવાની આદતવાળા અધિકારી જન હોય તેને સાંભળવું. એ વિધિ પ્રમાણે અલૌકિક રહેણીમાં રહીને જો પરમ ગુરુની શુદ્ધ અંતર ઉપાસના કરે તો ગ્રંથ એટલે કૈવલ જ્ઞાન અનુભવ પ્રાપ્ત કરી પરમાનંદનું સાચું સુખ ભોગવી શકે છે. નાવાની દિશા બે
સુખ સંપત સબ સાથ ગુરુ ઉપાસનમાં સબે પામે અનુભવ રાજ. મહાન સમર્થ પરમ ગુરુદેવના લક્ષ ભજનમાં આઠે પહોર અતિ ઉજાગ્રત રહેનાર સંત સજ્જનોને અષ્ટ સિદ્ધિ નવનિધિની આદ લઈ સર્વ પ્રકારની સંપત્તિનું સુખ મળે છે. તેમજ પરમ ગુરુની ઉપાસના કરતા સગુણ નિર્ગુણ તથા આપનપું અને પતિપદનું અવલૌકિક જ્ઞાન થાય છે, જેથી વ્યાપક અનુભવ ગતિનું રાજ તેને બક્ષિસ મળે છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે લૌકિક અલૌકિક સુખ તેમજ અમાપ અનુભવ ઘટીનું રાજ આપનાર તે દાતા પરમ દયાળુ પરમ કૃપાનિધિ પરમ ગુરુદેવ છે. તેમનું અસલ સ્વરૂપ સોહમ બ્રહ્મની પાર જે મહાદ નિજ ચૈતન હોય તેને જ સતનામ વિશેષણ લાગે છે. એ કૈવલ્યકર્તાનું સર્વજ્ઞ અંતરહંગ સજાણજાણ સ્વરૂપ હોવાથી તેમને અસીમ કૃપા કરી સર્વ અંશોને પરમ લક્ષ જણાવવાના હેતુથી સ્વામી શ્રીમંત કુવેર સ્વરૂપે પ્રગટ થઈ પોતાના મૂળ ઘરની અગમ્ય ગતિને સુગમ રીતે જગતમાં જાહેર જણાવી ગયા છે. પૂજ્ય શ્રી નરવેશ સાગર મહારાજ કહે છે કે તે મહાન સમર્થ પ્રભુનું સજાણ સણક ગ્રહણ કરીને અખંડ વિશ્રામ લઈ હું નિર્ભય થયો છું. પરમ વિશેષ પરમ શ્રેષ્ઠ પરમ કૃપાનિધિ ભગવાન કરુણા સાગર કહે છે કે હે સગુણ નિર્ગુણના ઉપાસક સંતો, મારો સકારતા સિદ્ધાંત તમારા બંને પક્ષોથી પર આવેલો છે. તે અવિનાશી સનાતન સકારતા પતિની મહત સુજાણ જાણ સર્વજ્ઞ ગતિએ મારું સત્ય સ્વરૂપ હોય તે પરમ અલૌકિક સકારતાના નિજ સ્વરૂપના પરમાનંદમાં કાયમ એકમિક તદ્વત રહું છું. તે જ મારી શુદ્ધ ઉપાસના છે. એ પરમ ગતિ અગણિત અંશોને ઉદય કરનાર સ્વયં સાક્ષી હોવાથી ત્યાંના કોઈની પણ ગમ પહોંચી શકતી નથી. તે અગાધ ગતિનો લક્ષ્ય લખાશી એટલે ઓળખાવીને જણાવું છું. સંતજનો, તમે કહો છો કે અમે પોતે બ્રહ્મરૂપ છીએ, ત્યારે બીજી બાજુ વેદ વચન અનુસાર જપ તપ તીર્થ અને વર્તનથી આદ્ય લઈ અધ્યાસી રાખી જળ ઉપાસનાનું સાધના સાધી સિદ્ધ થવા પુરુષાર્થ કરો છો, તો શું બ્રહ્મા કંઈક કરાવવા પણનો કે થવા પણનો ગુણ સંભવે છે ખરો? તમારા બોલવા પ્રમાણે વિચારી જોતા ખરેખર સત્ય બ્રહ્મને તમે જોતા જ નથી. તેથી તમે સુરત નૃત્યની એકતા કરી જેના લક્ષની લગ્ની લગાવો છો તે ત્રણ ગુરુના દેવોનું ધ્યાન હોય દેહના અંતે તમો બ્રહ્મલોક વૈકુંઠ કે કૈલાસને જ પામી શકો છો. પરંતુ હું કોણ અને મારા કરતા કોણ તે તમે જાણી શક્યા નથી.
સદગુરુ મઠના સાત્વિક સંતો વિષ્ણુના જે 10 અવતારા પૃથ્વી ઉપર થયા તેને તમે જગત કરતા માનીને કલ્યાણની આશાએ ઉપાસના કરો છો, પરંતુ તમે ન્યાય વિવેક બુદ્ધિએ નિર્ણય કરી જોશો તો તમને જણાશે કે 8 અવતાર અલ્પ કાર્ય કરવા માટે થયેલ છે. બાકીના રામકૃષ્ણ બંને દેહ પ્રત્યક્ષ રહ્યા ત્યાં સુધી તેમનો અમલ ચાલ્યો છે. જ્યારે તેઓએ દેહનો અંતકાળ આવ્યો ત્યારે શ્રવણવાર પણ રહી શક્યા નહીં. ફક્ત લેવા પૂરતું નામ જ રહ્યું છે. જે નામીનું આપણે નામ લઈએ તે નામી ઠેકાણાની ખબર ન હોય તો તેમના ઉપાસકોની પ્રાર્થના રમ્ય તમને પહોંચી શકશે કે કેમ એ વિચારવા જેવું છે. આ માન્યતા અંધશ્રદ્ધાળુઓની જાણવી. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને આકાશ આ પંચ મહાભૂતોના વિશે 14 લોકોનો વસવાટ છે. જ્યાં સુધી પંચતત્વનો પસારો છે ત્યાં સુધી પ્રકૃતિનું સામ્રાજ્ય વ્યાપી રહેલું છે. પરંતુ ખરું જોતા આ પંચભૂતોના શરીરો પ્રકૃતિથી જટમટ રહેલા છે. એ કારણને લઈ 5 તત્વોના દેહોમાં વસનાર સામાન્ય ગતિના કે વિશેષ ગતિના અંશો ભક્તિ, યોગ કે ધ્યાન જે કરી રહ્યા છે તે સર્વ માયાની ઉપાસના છે. આ બધી રમતને રમાડનાર માયા જીવના પડખે રહી ખેલ ખેલાવે છે. છતાં અત્યાર સુધી એવો કોઈ જ્ઞાની થયો નથી કે માયાના ખરા સ્વરૂપને ઓળખીને ઓળખાવી શકે. તેથી સગુણની ઉપાસના કરે છે. પરંતુ 5 તત્વોનો વિલાસ પ્રલયકાર આવતા નાશ પામે છે. ત્યારે પૃથ્વીમાં પાણીમાં અગ્નિ અને અગ્નિમાં વાયુ, વાયુમાં આકાશમાં ગત આકાશ, અવિગત આકાશમાં એમ ઉત્તરોત્તર લીન પામી અરૂપ થઈ જાય છે. ત્યારે 14 લોકનું નામ કે નિશાન રહેવા પામતું નથી. તો જે ફળની આશાએ તમે ઉપાસના કરી રહ્યા છો એ ઈષ્ટ દેવો અનિત્ય હોવાથી અવધિકાળે નાશ પામશે. ત્યારે તમે નિરાશ થઈ પછતાશો. સમત પરમ ગુરુદેવ કહે છે કે હે સંતો, તમે મને પ્રતિવાદી તરીકે એમ પ્રશ્ન કરો છો કે તમે કોણ અને કેવા છો, તેમજ તમે કોના લક્ષી ઉપાસના બતાવો છો તે અમને સમજાવો. ઉત્તર: ભગવાન કરુણાસાગર કહે છે કે મારું સર્વવ્યાપક રૂપ કે જે હાડ, માંસ, રુદ્ર કે ચર્મવાળું નથી, પરંતુ મારો નિજ દેહ તે સ્વયં સ્વરૂપ હોય જેનો સંબંધ સકર્તાપતિ સાથે અખંડ રહેલો છે. હું પોતે સકર્તાપતિનો સજાણ સર્વજ્ઞ મહાડ અંશ છું. તે અંશની ચૈતન્ય દ્રષ્ટિનો ભાસ પડતા પ્રકાશ બ્રહ્મમાંથી ચૈતન્ય સ્વંગ લહેર ઉઠી છે. તે સ્વંગ બ્રહ્મના જીવનથી અગણિત બ્રહ્માંડોમાં વસતા લોકો જીવતા જાગતા રહે છે. તે જ મારું કરુણાસાગર સ્વરૂપ હોય સ્વયં સાહેબના નામથી ઓળખાઉં છું. પરંતુ મારા નિજ સ્વરૂપ કૈવલ કરતાના અદ્વૈત સ્વરૂપમાં એકમેક રહેવું હોય અખંડપણે કૈવલ ધામમાં વાસ કરું છું. માયા કા એક દિવસ
સગુણ મતના સંતો, તમે જગતના પરમેશ્વરને સગુણ શરીરધારી કરતા માનીને ઉપાસના કરો છો તે 3 ગુણની વિશેષ વિભૂતિવાળા દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ હોય, જેની મારફતે આ સૃષ્ટિનો પસારો થયો છે, તે ત્રણેય આદ્યશક્તિ મહામાયાના પુત્રો છે. તેઓ પણ ફરી ફરીને દેહ ધારણ કરતા હોવાથી તેઓ મહામાયાના એક જ દિવસમાં અનેક વાર જન્મીને મરણ પામે છે, તથા તેઓની ઉપાસના અનિત્ય હોય, ઉપાસના કરનાર જીવને નિત્યપદ પ્રાપ્ત થતું નથી. ઉપર દર્શાવ્યા પ્રમાણે ગુણોની આદ્ય લઈ સમસ્ત જગતની જન્મદાતા આદ્યશક્તિ મહામાયા છે. તેના એક જ દિવસમાં બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ અનેકવાર ઉદય પામી અસ્ત થાય છે. એવો શક્તિનો જે એક જ દિવસ એ ગણતરીએ 30 દિવસનો માસ અને 12 માસનું 1 વર્ષ એવા 100 વર્ષ પૂરા થાય તેને એક કલ્પ કહેવામાં આવે છે. તે કલ્પ પૂરો થતાં શક્તિના આયુષ્યનો અંત આવી રહે છે. ત્યારે આદ્ય શક્તિ મહામાયા જ્યોતિનારાયણમાં લીન થઈ જાય છે. એ ન્યાયે ઉત્તરોત્તર 100 કલ્પ પસાર થતાં જ્યોતિનારાયણ એટલે નિરંજન પુરુષનું આયુષ્ય પૂરું થવાથી વ્યાપક બ્રહ્મમાં સમાઈ જાય છે. તે વેરાએ મહાદ ખગાકાર શૂન્યમાં એક અદ્વૈત સનાતન બ્રહ્મ પ્રકાશ રૂપે રહે છે. સનાતન બ્રહ્મ કૈવલ્પતિના નિજ સ્વરૂપનો પરમ પ્રકાશ હોય તે ચિદાનંદ સાગર મહદ અવિગત શૂન્યમાં સભરાભર ભરાઈને રહેલો છે. જ્યારે સકળતાપતિને દ્વૈત ઉમંગની ઈચ્છા ઉત્પન્ન થાય છે ત્યારે ચિદાનંદ સાગરમાંથી સૃષ્ટિ રચનાનો પ્રારંભ થાય છે. તે સંકલ્પનો વેગ પહોંચે ત્યાં સુધી સૃષ્ટિ રહે છે. જ્યારે સંકલ્પનો વેગ પૂરો થાય છે ત્યારે સકળતા સર્જનહાર ઈચ્છાને લીન કરી સર્વે સૃષ્ટિને સમાવી લે છે. સકળતાપતિ સર્જનહારના જે મહાડ સજાણ સર્વજ્ઞ ગતિના પરમ કૃપાનિધિ પ્રથમ પાટવી મહાડ અંશ પરમ ગુરુ છે. નીચપતિને જ્યારે જ્યારે અચાનક ઉપજન થાય છે ત્યારે સૃષ્ટિનું સર્જન વિસર્જન મહાડ અંશ દ્વારા વખતોવખત થાય છે. તે મહાડ અંશ પરમ ગતિથી સાથે અખંડ અદ્વૈતપણે એકમેક રહે છે, જેથી તેમને અવધિકાળ લાગી શકતો નથી. એવા આદ્ય અંતથી રહિત મહાદા નિજ ચૈતન અંશની વ્યાપક દ્રષ્ટિથી વ્યષ્ટિ સમષ્ટિ જીવન ભોગવે છે. તે દ્રષ્ટિને ઉલટ કરી મહાન સમત પરમ ગુરુ પોતાના નિજ ઘરમાં સમાવી લે છે. ત્યારે બીજી એક એક કરુણા અધિકારીવાળા નાના મોટા અનંત બ્રહ્માંડોના વસતા દેવીના કરુણાઓએ
કરુણેશની વ્યાપક કરુણામાં સમેટાઈ જવાથી સર્વજ્ઞ દેવોના વિલાસિક ઉમંગનો ભંગ થાય છે. તેથી દેવોનો અંતકાળ આવતા ઉદાસ થઈ જ્યાંથી ઉપજ્યા ત્યાં સમાઈ જાય છે. હે વાલા સાદો દેતા પુરાણ નિરાલંબ નિરાશી કાયમ સોઈ કુવેર કહે મમ આદ્ય પુરુષ અવિનાશી હો સંતો મેં અવિનાશી ઉપાસી. ઉપર દર્શાવ્યા મુજબ અનાદિ સકર્તાપતિ સંકલ્પ સૃષ્ટિને લીન કર્યા બાદ સદા સર્વદા અતિપૂર્ણ સ્વરૂપાનંદના પરમ આનંદમાં દ્વૈત ભાવ વિના અદ્વૈત રૂપે એકલા જ રહે છે. નિરાલંબ કહેતા આધાર કે ટેકા સિવાય ઈચ્છા રહિત અમાપ શૂન્યના વિશે પોતાના મૂળ સ્વરૂપે અસંખ્ય કાળ વિરામ લે છે. પરમ વિશેષ પરમ કૃપાનિધિ ભગવાન કરુણાસાગર કહે છે કે એવા જે મારા સકર્તાપતિ અચલ અનાદિ સ્વયં સ્વતંત્ર હોય તેમના સર્વજ્ઞ અંતરહંગ સ્વરૂપે હું કાયમ કૈવલકાર થઈ રહું છું. ઘર કહેતા મહત શૂન્યના વિશે સકર્તાપતિનો પરમ પ્રકાશ સભરાભર ભરાઈ રહેલો છે. તેના મધ્યમાં નીચપતિનું અવિગત સિંહાસન આવેલું હોય તેના ઉપર કૈવલપતિ અચરપણે સદા સદોદિત અખંડ બિરાજે છે. તે કૈવલધામના વિશે મુક્ત દશાના અંશો જ્યાં સુધી નીચપતિની દ્વૈત ઉપજણપતિમાં સમાતી નથી ત્યાં સુધી નિવાસ કરીને નીચપતિના સન્મુખ રહી પરમ સુખ માણે છે. તે કૈવલધામને વાવઘર કહેવામાં આવે છે. એ કૈવલધામની નિગમ એટલે વેદે નેતિ પોકારે છે. તે અગમ અને અપાર હોવાથી અત્યાર સુધી કોઈ યથાર્થ જાણી શક્યો નથી. હિન્દુ સમાજના મુમુક્ષુ તત્વજ્ઞાનના જિજ્ઞાસુ અને તત્વજ્ઞાન રહિત ભગવાનની ભક્તિમાં શ્રદ્ધા રાખી બાહ્ય ઉપાસના કરવાવાળા વેદો અને પુરાણોના કહેવા મુજબ જડ ઉપાસના કરી રહેલા છે. ત્યારે મુસલમાન ભાઈઓ કિતાબ અને કુરાનોના માર્ગદર્શન અનુસાર તેઓ પણ રોજા, બાંગ, નમાજ કે કલમા પઢતા હોવાથી કંઈક જુદું જ કરતા દેખાય છે. આ બંને પક્ષો વાદ વિવાદની દ્રષ્ટિએ ભિન્ન મજબૂત પકડ રાખીને બાહ્ય કર્મ કર્યા જાય છે. એ બંને પક્ષોના મોટા જૂથને જોઈ જગતના અણસમજુ જીવો સત્ય જાણના અભાવે જેને જે ઠીક લાગ્યું તે પક્ષમાં જાય છે. ઉપર પ્રમાણે બ્રહ્મજ્ઞાનની મહાભૂલમાં ફસાઈ જવાથી મનુષ્ય માત્રને પ્રથમથી જ હિન્દુઓના આચાર્યો અને પંડિતો તથા મુસલમાનોના કાજી મુલ્લાઓએ જગતના જીવોને ધોખો કહેતા ભારે દગો દીધો છે. તેઓએ કોઈને આત્મા સ્વરૂપ નહીં ઓળખાવી શકવાના કારણે વારંવાર જીવોને જન્મ મરણનું દુઃખ સહન કરવું પડે છે.
4 વેદોનું સૂક્ષ્મ બુદ્ધિએ દોહન કરી 6 શાસ્ત્રની જેને રચના કરી તે નીચે જણાવવામાં આવે છે. કલ્પિત મુનિએ સાખ્યા શાસ્ત્ર, વ્યાસ મુનિએ વેદાંત શાસ્ત્ર, જૈમિનીએ મીમાંસા શાસ્ત્ર, કનડા મુનિએ વિશેષક શાસ્ત્ર, શ્રેષ્ઠનારાયણ પાતંજલિ એટલે કે યોગ દર્શન અને ગૌતમ મુનિએ ન્યાયશાસ્ત્ર. આ પ્રમાણે 6 આચાર્યએ ખટ દર્શન એટલે કે 6 શાસ્ત્રોના વિશેની ઝાળટ કહેતા જેને જેવું સમજાયું તે તેવું રહસ્ય નક્કી કરીને જણાવી ગયા છે. તેને અનુસરી જગતના જીવો પ્રકૃતિ ગુણ વિલાસ જ્ઞાનમાં આનંદ માનીને ગુણની ઉપાસના અભ્યાસ એટલે ઇન્દ્રિયો અને અંતઃકરણ દ્વારા કરી રહ્યા છે. આ 14 લોક સુધીના વિશ્વમાં વસતા સામાન્ય, વિશેષ, સ્થાવર, જંગમ, દેહધારી જીવમાત્રની દ્રષ્ટિએ પ્રકૃતિના ગુણોમાં રંગાયેલી હોય સમસ્ત વિશ્વ ગુણોની વિશેષ વિભૂતિવાળા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3 દેવો મુખ્ય ઈષ્ટ સ્થાપીને ઉપાસના કરે છે. તેથી કંઈક વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળા પતંજલિ યોગશાસ્ત્રોમાં જણાવ્યા મુજબ રજોગુણના વિલાસને છોડી યોગના 8 અંગોને સાધવા અડગ આસનવાળી પ્રાણને રેચક પૂરકને કુંભક કરી 6 ચક્રના ભેદને યથાર્થ જાણી લે. તેમજ શરીરના પાછલા ભાગે વાંકનાર આવેલી હોવાથી વાંકનારના માગે સૂક્ષ્મ અજંપા ધ્વનિ ઉઠે છે. તે ધ્વનિને ઓટપોટ થઈ 7મા ગગનચક્રમાં જાય છે. ત્યારે ત્યાં રહેલી જાગૃત જ્યોતના ધ્યાનમાં સ્થિર થતાં 10 પ્રકારના નાદો સાંભળવામાં આવે છે. તે યોગીને ત્યાં આનંદ પણ ઘણો થતો હોવા છતાં મહાકાળના ભયથી તેઓ બચી શકતા નથી. ઉપર જણાવ્યા પ્રમાણે જે યોગી પુરુષો ઇન્દ્રિયના 11મું મન સંયમ નિયમથી વશ કરી યોગના સાધન દ્વારા સિદ્ધિઓ સાંધી જગતને ચમત્કાર બતાવે છે. તે ચમત્કારને જોઈ જગતના લોકો શરણમાં જઈ પૂજ્ય ભાવે પ્રેમ ગેલાટ થઈ નમસ્કાર કરે છે. પરંતુ તે યોગી પુરુષની ઈચ્છા પૂજવવાની હોય જગતના લોકોને ભૌતિક ફળની લાલચ બતાવી પૂજાય છે. તેના અંતઃકરણમાં યોગાભિમાન હોવાને કારણે કીર્તિના કાદવમાં ખૂપી જાય છે. તેથી પુણ્ય ખર્ચાઈ જવા છતાં ક્રિયાકર્મના મતને સર્વદા સાચો છે એમ જણાવી જીવોએ માયાના પાસામાં નાખે છે. સામાન્ય ગતિના જીવો માયાના પ્રભાવમાં પ્રભાવિત થઈ અલ્પવૃત્તિના કારણે સાચું શું છે તે નહીં સમજી શકવાથી શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે નવધા ભક્તિની ક્રિયા નિત્ય નિયમિતપણે કરે છે.
નામરૂપ ગુણવાળા ઈષ્ટોની ઉપાસનામાં વિશ્વાસ લાવી પોથીઓમાં લખેલી વાતોને સાચી માની પ્રતિપૂર્વક પાઠ કરે છે. તેમજ વૈખરી વાણી દ્વારા દેહધારી ઈષ્ટોનું રટણ આરતપૂર્વક કરતા હોય અમો મુક્ત થઈ મોક્ષ પામીશું એમ મન સાથે માની દેહના અંતઃકરણ સુધી બાહ્ય કર્મની ક્રિયા કરી જાય છે, છતાં સાર વસ્તુને સમજી શકતા નથી. જગતમાં નાયક દ્રશ્ય જોતા જણાય છે કે સગુણ પક્ષના ઘણા મત પંથો નીકળ્યા છે. તે મત પંથોના આચાર્યોએ જગતના લોકોને ભક્તિરસની રૂચતી વાતો કરી પોતાના મત પંથમાં વાળી લીધા. ત્યારે પંથના પંથીઓનો વધારો થવા લાગ્યો. તે જોઈ કલ્યાણની જિજ્ઞાસાવાળા લોકો ભેખ ધારણ કરવા લાગ્યા. તે ભેખના પ્રકાર અનેક હોવાથી તેઓના નિયમો પણ જુદા જુદા છે. તે વિધિ નિયમો અનુસાર પંથના વ્યવહારનું અભિમાન ધારણ કરીને આત્માનું ભાન ભૂલી ગયા છે. પહેલાં ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે સંસારના વ્યવહારનું મમત્વ રાખી સ્વાર્થ સાધ્ય કરતા હતા. તેને લોખંડની ફાંસી જાણવી. ભેખ લીધા પછી પંથ વ્યવહારનું અભિમાન રાખી જપ તપ યજ્ઞાદિક નિમિત્તે મઠ મંદિરો અને જળ જમીનનો જમાવ કરવો તેને સોનાની ફાંસી જાણવી. આ બંને ફાંસી આત્મઘાતક હોય. શુભાશુભ કર્મના ભવબંધનમાંથી કોઈ છૂટી શકતા નથી. પંથના મતવાદીઓ સગુણ ઈષ્ટોને માનતા હોય તેઓની માપક સ્થાપનામાં નિષ્ઠા રાખી અટકી રહેલા છે. છતાં તેઓને કોઈ પૂછે કે તમે કયો ધર્મ પાળો છો ત્યારે કહે છે કે અમે સનાતન ધર્મને અનુસરીએ છીએ અને જગતકર્તાનું બાનું સિર પણ અમોએ ધારણ કરેલું છે એમ બતાવે છે. ત્યારે બીજી બાજુ પોતાની ભેદ બુદ્ધિમાંથી મારા તારાના મમત્વની ખેંચતાણ છૂટતી નથી. તે ખરેખર જીવ દશાની નિશાની છે. તેથી પોતાના સ્વજાતીય પરમપતિને નહીં જાણવાના કારણે તેઓ પ્રથમથી જ અજાણ્યા રહેલા છે. શાસ્ત્રોના મત અનુસાર વિવેક બુદ્ધિથી વિચારી જોતા નક્કી થાય છે કે ઇન્દ્રિયો અને અંતસ્કરણને નીતિ નિયમમાં રાખી જે જેના કર્તવ્ય સમજી ફરજ અદા કરવી તેને ધર્મ કહે છે. અંતસ્કરણના વિશે જે કોઈ ઈષ્ટદેવની ઉપાસનાનો આશય દ્રઢ થયેલો છે તે દેવના ધામને પામવાનો પુરુષાર્થ કરવો તેને અર્થ કહે છે. કામ કહેતા પોતાના મનથી માનેલા ધામોનો ભોગ ભોગવવાની ઈચ્છા પૂર્ણ કરવા શુભ કર્મ આચરવા તેમજ તેના પરિણામે વૈકુંઠ આદિ ધામને પામવું તેને મોક્ષ માનવામાં આવેલો છે. ઉપર બતાવેલા બધા દેહ આકૃતિવાળા પદાર્થ હોય તેના સર્વ શાસ્ત્રોમાં જુદા જુદા પ્રકારે વખાણ કરેલા છે.
તે દેહધારી દેવોની ઉપાસના જે કોઈ મનુષ્ય કરે છે તેને સાલોક્ય, સામીપ્ય, સાનિધ્ય, સાયુજ એ 4 પ્રકારની મુક્તિ મળે છે. પરંતુ એ 4 પ્રકારની મુક્તિ વિષ્ણુની અંગીકૃત હોવાથી ક્રત પૈકીની છે. તે માયાના દ્વૈત વિલાસમાં દહેકાના કહેતા ખૂંપી ગયેલા જીવ પરમ મોક્ષને પામી શક્યા નથી. આ જગતની અંદર સંકાદિક તથા ઋષભદેવના પુત્ર નવ યોગેશ્વરોની આજ્ઞા લઈ જે બ્રહ્મવેત્તા થયા તેમણે એક અદ્વૈત સકળતા વ્યાપક બ્રહ્મને નક્કી કરી અંત આણેલો છે. પરંતુ અકર્તા બ્રહ્મને વિશે વિતૃપ વ્યાપક ચૈતન સત્તા પ્રેરક થવાથી બ્રહ્મ સહિર ગતિવાળું થયું. તેથી સર્વ તત્વો સજીવન ગતિ ભોગવે છે. તે ચૈતન વૃત્તનો પ્રેરક કોણ છે તેને હજુ સુધી કોઈ જાણી શકેલા નથી. પરમ દયાળુ ભગવાન કરુણાસાગર કહે છે કે બ્રહ્મ પ્રકાશના પ્રકાશક બ્રહ્મને વિશે ચૈતન વૃત્તિને પ્રેરક કરનાર આદ્ય કરુણારૂપ તે નીચ સકર્તાપતિ હોય તેમને જાણવા સંબંધી સર્વ બ્રહ્મવેતા પ્રથમથી અજાણ્યા રહી ગયેલા છે. સાગર ભગવાન आद्य सकृत स्वराज करुणेश करता की श्री कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान की श्री नर्मदा सागर महाराज की श्री महान तपस्वी रघुराम महाराज की श्री परमहंस सुखानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज की श्री शांतिदास जी महाराज की श्री शीतलदास जी महाराज की श्री अविचरदास जी महाराज की सर्व संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की रायम पंथ की दुर्गादी सारसापुरी की भाल तिलक की सदगुरुदेव की जिज्ञास्थान की कैवल धाम की ग्रंथवंचन पुरावती समय का जय जय सत्यवल स्वामी.